એક નિર્ણયના લીધે રાજકોટ ભાજપમાં ફરી ભડાકા શરૂ થયા। રાજકોટ ભાજપમાં સસ્પેન્ડેડ બે મહિલા કોર્પોરેટરને ફરી જવાબદારી સોંપવામાં આવતા ફરી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો। રાજકોટ મહાનગરપાલિકાના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપે પોતાના બે મહિલા કોર્પોરેટરને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા અને ત્યારબાદ હવે ફરી તેમને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવતા ભાજપના કાર્યકર્તાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે। રાજકોટમાં થોડા સમય પહેલા ચર્ચાસ્પદ બનેલા આવાસ યોજના કૌભાંડમાં કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ દ્વારા પૈસાની માંગણી કરતો એક વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ રાજકોટ શહેર ભાજપ દ્વારા કડક કાર્યવાહી કરતા વજીબેન ગોલતર અને દેવુબેન જાદવનું ચેરમેન પદેથી રાજીનામું લઈ લીધું હતું અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાલિકાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો। મુખ્યમંત્રીના હસ્તે યોજાયેલા ડ્રોમાં મનસુખ જાદવ અને કવા ગોલતર નામના ભાજપના નેતાઓના નામ આવતા અને બંનેને ઘરનું ઘર છતાં લાભાર્થીઓ તરીકે જોડાતા મહિલા કોર્પોરેટર એવા વોર્ડ નંબર 5 ના વજીબેન ગોલતર અને વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર દેવુબેન જાદવને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા। શહેર ભાજપે પ્રથમવાર ભાજપના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર કે ગેરરીતિ થયાનો સ્વીકાર કરીને આ પગલા લીધા હતા। કોર્પોરેટરના પતિઓ મનસુખ જાદવ અને કવા ગોલતરે પોતાના અન્ય જગ્યાઓને ઘરના ઘર હોવા છતાં સાગરનગર અને મચ્છાનગર સ્લમ વિસ્તારમાં આવાસ મેળવવા પાત્ર લાભાર્થીઓની યાદીમાં પોતાનું નામ લખાવ્યું હતું। દેવુબેન જાદવને કાયદો નિયમન સમિતિના ચેરમેન બનાવ્યા હતા, જે ચેરમેન પદ પહેલા આંચકી લેવાયું હતું। ત્યારબાદ આ બંનેનો ખુલાસો પૂછવામાં આવ્યો હતો, જેમાં બંને પોતાના ઘરનું ઘર નથી તેવું સોગંદનામું કર્યું નથી કે કોઈ ફોર્મમાં આવું જણાવ્યું નથી, પરંતુ અધિકારીઓએ રહેણાંકના દસ્તાવેજો માંગતા તે આપતા અધિકારીઓને નામ ઉમેર્યા હતા। અને આ અંગે અમે જ્યારે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત સાથે વાત કરી ત્યારે શું કહ્યું મહેશ રાજપૂતે, સાંભળીએ। મહેશભાઈ, શું કહેશો, જે બે મહિલા કોર્પોરેટરને પહેલા સસ્પેન્ડ કરવામાં આવી અને પછી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની વાત સંભળાઈ અને પછી સસ્પેન્ડ કર્યા પછી ફરી એમને આજે એવા સમાચાર સામે આવે છે કે એમને કોઈ હોદ્દો આપવામાં આવે છે અને પછી ભાજપના જે નેતાઓ છે એવું કહેવામાં આવશે કે અમારી કદાચ જોવામાં મિસ્ટેક થઈ છે, ભૂલ થઈ છે, તો એ વાતને કઈ રીતે જુઓ છો તમે? જ્યારે અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે જ અમે એક વિરોધ પક્ષ તરીકે અને એક જવાબદારી રૂપે અમે કહ્યું હતું કે ભાઈ અમને સસ્પેન્ડ ન હોય, જો ભાજપે એની સામે પગલા લેવાની જો વાત હોય તો એને ડિસ્કોલિફાઈડ કરાવે અથવા રાજીનામું દેવરાવે। કારણ કે જે બનાવ બનેલો છે, જે આવાસ કૌભાંડનો બનાવ છે, એ તો ઓલરેડી ચોપડા ઉપર છે, એ તો કઈ એમાં કેન્સલ થઈ શકે એવી કોઈ સ્થિતિ નહોતી। પણ ભાજપે ત્યારે એમને સસ્પેન્ડ કર્યા ત્યારે જ અમે એમ કીધું હતું કે આ લોકોને માત્ર સમજાવવા માટે છેતરવા માટે જ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બાકી આ તો અત્યારે હોદ્દાનું કે જે ભાઈ સભ્ય નોંધણી માટે એમનું જે લિસ્ટમાં નામ નીકળ્યું, પણ હકીકતમાં તો એ છે કે સંસદની ચૂંટણીમાં પણ આપણે સોશિયલ મીડિયામાં બધે ફોટા જોયા જ છે કે આ લોકો ભાજપના ઉમેદવાર સાથે જ સંસદની ચૂંટણીમાં સાથે ત્યાં પ્રચાર કરતા હતા સામાકાંઠા વિસ્તારની અંદર। એટલે એને પાર્ટીમાંથી કાઢી મૂક્યા હોય એવી કોઈ વાત જ નથી, માત્ર લોકોને સમજાવવા માટે જ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ અંગે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું કે આના પરથી સાબિત થાય છે કે લોકોને દેખાવા માટે પાર્ટીમાંથી લોકોને સસ્પેન્ડ કર્યા છે અને આ લોકોને ક્યારેય સસ્પેન્ડ કર્યા જ નથી। તમામ જગ્યાએ જોવા મળે છે કે આ બંને મહિલા કોર્પોરેટ લોકસભા ચૂંટણીના પ્રચારમાં પણ ખુલ્લેઆમ જોવા મળતા હતા। મહેશ રાજપૂતે આક્ષેપ કરતા આગળ કહ્યું કે બંને સામે ચાલી રહેલા આવાસ કૌભાંડની તપાસમાં પણ હજી સુધી કંઈ થયું નથી। કેમ કોર્પોરેટર તરીકે ડિસ્કોલિફાઈ ન કરાયા, કેમ માત્ર પક્ષમાંથી જ સસ્પેન્ડ કરાયા, આ સવાલોનો જવાબ ભાજપ પ્રમુખે આપવો જોઈએ। શું કહ્યું કોંગ્રેસ નેતાએ, સાંભળીએ। પહેલી તો વસ્તુ એ છે કે મોટા અવાજે કૌભાંડકારોને અમે છોડીશું નહીં તેવી જાહેરાત કોર્પોરેશનના મેયરશ્રી, સ્ટેન્ડિંગના ચેરમેનશ્રી અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખશ્રીએ કરેલું હતું। અને લોકોને ત્યારે પણ મેં કીધું હતું કે આ લોકોને છેતરવા માટે માત્ર ને માત્ર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એને માત્ર લોકોને દેખાડવા માટે આ ભ્રષ્ટાચારી ભાજપની જે પાર્ટી છે એને માત્ર લોકોને એવું થાય કે અમે કંઈક પગલાં લીધા। હકીકતમાં આપણે સંસદની ચૂંટણી પણ જોઈ છે અને સંસદની ચૂંટણીમાં પણ એ સંસદના ભાજપના ઉમેદવાર સાથે આ બંને કોર્પોરેટરના પતિશ્રીઓ અને આ બંને બહેનો એ પણ એમની સાથે પ્રચાર કરતી જ હતી, માત્ર લોકોને છેતરવાનો ધંધો કરે છે। હજી તપાસો ચાલી છે ત્યારે પણ એવા બહુ ભાંગ્યા માર્યા હતા કે ભાઈ આ તપાસ વિજિલન્સ તપાસ થશે, ફરિયાદો થશે, જે લોકો આની અંદર ગુનેગાર છે એની સામે પગલાં લેવામાં આવશે। જે આખા કુટુંબના નામે જે કોટરો લઈ લીધા એનું આજે શું થયું
એની સામે કોઈ એક્શન ઓફિશિયલી પણ લેવાના નથી, ત્યારે આપણે બહુ સ્પષ્ટ માનવાનું છે કે આ ખાલી માત્ર અત્યાર સુધી બહાર રાખ્યા હતા અને હવે પાછા ફરીથી ચોપડે ચડાવ્યા છે. હકીકતમાં પ્રમુખશ્રીએ જાહેરાત કરવી જોઈએ કે અમે આને માફ કરીએ છીએ, અને માફ કરીએ છો તો કયા કારણસર માફ કર્યા એનું પણ ભાજપના પ્રમુખશ્રીએ આની સ્પષ્ટતા કરવી જોઈએ. 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, શું કહેશો? 6 વર્ષ વીતી ગયા, તમને લાગે છે? એટલે જ હું સ્પષ્ટ કહું છું કે પહેલા તો આ તપાસનું શું થયું. આ તપાસની અંદર જે કોર્પોરેશનના અધિકારી હતા એ પણ રાજીનામું દઈને ભાગી ગયા, એની સામે પણ હજી પગલાં નથી લેવાના. એ અધિકારીના ઘરેથી ફાઇલો પકડાઈ અને જૂની સહીઓ કરવા માટે ફાઇલો મંગાવવામાં આવી હોય, એની સામે પણ હજી સુધી કોઈ પગલાં ન લેવાના હોય અને એનું રાજીનામું મંજૂર પણ કરી દેવામાં આવે. હકીકતમાં કોઈ પણ અધિકારી રાજીનામું આપે અને એની સામે જ્યારે તપાસો ચાલુ હોય ત્યારે કોઈ સંજોગોમાં એનું રાજીનામું કાયદાકીય પણ સ્વીકારી ન શકાય. પણ કૌભાંડનું ઘર એટલે કોર્પોરેશન, ને કોર્પોરેશનની અંદર હાથ નાખો ત્યાં કૌભાંડ. આખા રાજકોટની નહીં પણ આખા ગુજરાતની અંદર આપણે તમામ કોર્પોરેશનમાં જોયું છે કે માત્ર એવાના વરસાદથી આખા બધાના રોડ ધોવાઈ ગયા, લોકોના ઘરમાં પાણી ગરી ગયા, એટલે માત્ર કૌભાંડ કરવું એ આ કોર્પોરેશન, ગુજરાતની તમામ કોર્પોરેશનની અંદર આ જ ચાલી રહ્યું છે. ઉદ્દેશ્ય શું હોઈ શકે? શું લાગે છે? સસ્પેન્ડ હોવા છતાં લિસ્ટમાં નામ અને જવાબદારી પણ આપી. હું બહુ સ્પષ્ટ જ કહું છું કે ચૂંટણીની અંદર પણ જો એનો ઉપયોગ કર્યો હોય, માત્ર ને માત્ર ને સસ્પેન્ડ કાગળ ઉપર અને લોકોને છેતરામણી ભલામણ કરવા માટે કે લોકો છેતરાય કે ના ભાજપે કાંઈક એક્શન લીધા એના માટે જ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાકી ભાજપના તમામ કાર્યક્રમ હોય, સંસદની ચૂંટણી હોય કે વોર્ડ મિટિંગો હોય, બધે જ આ લોકો હતા જ. જો તમે એને હકીકતમાં સસ્પેન્ડ કર્યા હોય તો મારી માંગણી ત્યારે પણ હતી કે જેને કૌભાંડ કર્યા હોય એની સામે એક્શન લેવામાં આવે અને કોઈના રાજીનામા નખાવવામાં આવે તો ભાજપ સત્યની વાત કહે. બાકી તો આ અસત્યને કેમ છુપાવવું એ જ માત્ર ભાજપની ચાલ છે. કોંગ્રેસ હવે કઈ પ્રકારની હવે સ્ટેપ લેશે અને કઈ પ્રકારની કાર્યવાહી? આ ભાજપ પાર્ટીનો પ્રશ્ન છે, એને સસ્પેન્ડ ભાજપે કરેલા છે. ત્યારે હું બહુ સ્પષ્ટ જ કહું છું કે ભાજપ સત્ય બહાર લાવવા માંગતું હોય તો અસત્યને ઢાંકવાનું ન કરે. અને આ તપાસ શું થયા, એને શું કામને તમે એને જવાબદારી સોંપી, તો શું તમે એને ગુનેગાર હવે નથી એવું તમે સ્પષ્ટ માની લીધું છે? તો એની કોર્પોરેશનના વિજિલન્સના અધિકારીઓ જે કોઈ તપાસ કરતા હતા એના દ્વારા પહેલા તપાસ રિપોર્ટ આપના મીડિયાની સામે જાહેર કરે, પબ્લિકની સામે જાહેર કરે અને એને સ્પષ્ટ એ ગુનેગાર નથી એવી પહેલા સ્પષ્ટતા કરે, પછી જ એને પાર્ટીમાં લેવા જોઈએ. શું લાગે છે કે જે આવાસ કૌભાંડની તપાસ આ લોકો સામે ચાલતી હતી તેમાં કે મોટા માથાઓ પણ સામેલ હોઈ શકે, એટલે આ લોકો સામે કઈ કાર્યવાહી નથી થતી અને ભાજપમાં સામેલ કરી લેવામાં આવ્યા છે? ભાઈ, ગુજરાતના કોઈ પણ કોર્પોરેશન હોય અને એ સિવાયના તમામ હાઈવેના રોડો જે આપણે જોયા છે બધા કૌભાંડો જ છે. અને કૌભાંડો નાનેથી લઈને મોટે સુધી હોય ત્યારે જ આવડા કૌભાંડ થાય, ત્યારે જ આટલા રસ્તાઓ તૂટી જાય. જે રસ્તાઓ 6 મહિના પહેલા કર્યા હોય ત્યાં 1-2 ફૂટના ખાડાઓ પડી જાય. તો આ કૌભાંડ નહીં તો બીજું શું છે? હવે આથી વિશેષ શું કૌભાંડ હોઈ શકાય? લોકોના ચહેરાની સામે કૌભાંડો એના છે. અને આ તો ઓલરેડી પેપર ઉપર આ કોર્પોરેટરો હતા કે એક કુટુંબના 5-5, 6-6 જણાને દઈ દેવામાં આવ્યા હોય. ચોખ્ખું ઓફિશિયલ છે, પેપરો છે, છતાં એની સામે પોલીસ ફરિયાદ થઈ અને એને ડિસ્કોલિફાઈડ કેમ ભાજપે નથી કરાવ્યા અને કમિશનર પણ સુકાને પગલાં નથી લેતા? એ જ બહુ સ્પષ્ટ દેખાય છે કે ભાજપમાં કૌભાંડ કરી સસ્પેન્ડ કરવા માત્ર લોકોને છેતરવા માટે, બાકી માત્ર ને માત્ર કૌભાંડને ઢાંકવાનું જ કામ કરી રહ્યા. હવે કેમ 2 મહિલા કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને શું હતું કૌભાંડ એ જાણવું જરૂરી છે. તો વાત જાણે એમ છે કે જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓનું કામ જનતાની સેવાનું હોય છે, પરંતુ એવા ઘણા નેતા હોય છે કે જે સેવા તો નથી કરતા પરંતુ મોટા મોટા કૌભાંડ કરી પોતાના ખિસ્સા ભરવાનું કામ કરે છે. ને રાજકોટમાં આવા જ 2 મહિલા કોર્પોરેટર છે કે જેમના પતિઓએ મોટા મોટા કારસ્તાન કર્યા હતા અને સરકારી જમીન હડપ કરી તેમાં કાળી કમાણી શરૂ કરી દીધી હતી. થોડા સમય પહેલા જ સામે આવેલા આવાસ યોજનાના કૌભાંડ બાદ વધુ એક નવું કૌભાંડ આચરવામાં આવ્યું ને ત્યારબાદ કોણ છે આ બંને કૌભાંડની કોર્પોરેટરના પતિ, શું નવું કર્યું કારસ્તાન એ પણ જાણીએ. આ મામલે અમારા સહયોગી સાહિલ ફોન લાઈન પર જોડાય છે. સાહિલ, આ મામલે શું છે વધુ વિગત? જે રીતના ભાવિક વાત કરવામાં આવે તો જે કૌભાંડ સામે આવ્યું હતું ને ત્યારે ભાજપ દ્વારા છે તે 6 વર્ષ માટે તેમને સસ્પેન્ડ કરાયાની વાતો કરાઈ હતી.
પણ જે અત્યારે સદસ્યતા અભિયાન જે રીતના ચાલી રહ્યું છે ને, જે સદસ્યતા જોડવાના જે કમાન છે તેમને સોંપવામાં આવ્યું હતું, તે બાદ રાજકોટનું રાજકારણ છે તે ગરમાયું હતું. જે રીતના મહેશભાઈ રાજપૂતે જે આક્ષેપો કર્યા ને તેમના ઉપર જે રીતના પ્રહારો કર્યા છે કે ભાજપ એક તરફ છે તે તેમને સસ્પેન્ડ કરે છે તેમના કાર્યકર્તાઓને, અને બીજી તરફ જે વર્ષો માટે સસ્પેન્ડ કરે છે એની પહેલા જ પાછી અંદર પણ લઈ લે છે. ત્યારે જે રાજકોટ શહેર પ્રમુખ છે ભાવિક, તેમના જે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ એવું નિવેદન સામે આપ્યું છે કે કદાચ અમારી કોઈ સતીથી ભૂલ રહી ગઈ છે જેથી એમનું નામ આવી ગયું, પણ આવડી મોટી પાર્ટી છે તો એવું થઈ જાય. ત્યારે જોવાનું મહત્વનું એ છે કે આટલા કૌભાંડી લોકોને ઉપર તપાસ ચાલે છે, તપાસમાં એ લોકોનું શું થાય છે કોઈ પણ વસ્તુ બહાર નથી આવતી. ભાવિક, રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત બીજેપીએ મોટો નિર્ણય લીધો હતો કે આવાસ કૌભાંડમાં રાજકોટ શહેર ભાજપ દ્વારા મોટી કાર્યવાહી કરાય ને 2 મહિલા કોર્પોરેટર તેમના પતિના કૌભાંડને કારણે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા. રાજકોટના કોર્પોરેટર વજીબેન ગોલતર અને દેવુબેન જાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા. બંનેને ભાજપ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને આ વિશે રાજકોટ શહેર પ્રમુખ મુકેશ જોશીએ જણાવ્યું કે પ્રદેશ કક્ષાના નિર્ણય મુજબ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તપાસ કમિટીમાં બંને કોર્પોરેટરના પતિની ગેરરીતિ પણ સામે આવી હતી. રાજકોટની જનતાએ જે જનપ્રતિનિધિને ચૂંટીને કોર્પોરેટરમાં મોકલ્યા તે વજીબેન ગોલતરના પતિ કૌભાંડી હશે તેનો ભોળી જનતાને ખ્યાલ ન હોય. સેવા કરવાના મોટા દાવા કરીને જનપ્રતિનિધિ બનેલા વજીબેન ગોલતરના પતિએ એવું કામ કર્યું કે તેના કારણે જે જનતાએ તેમને ચૂંટ્યા હતા તે જ જનતા આજે પછતાઈ રહી છે. રાજનીતિ સેવા કરવાનું માધ્યમ છે, પરંતુ ભાજપના કૌભાંડી કોર્પોરેટરોએ સેવા તો ના કરી પણ હા પોતાના ખિસ્સા જરૂર ભર્યા છે. પહેલા ગરીબોનો હક છીનવી પોતાના પરિવારજનોના નામ પર આવાસ યોજનાના મકાનો લઈ લીધા. હવે બીજું કૌભાંડ તેમણે સરકારી જમીનમાં કર્યું હોવાનું સામે આવ્યું છે અને પ્રદ્યુમન પાર્ક પાસે આવેલા ખુલ્લી જગ્યાએ સરકારી જમીન છે તેના પર આ કૌભાંડી ગોલતરે ઓરડીઓ બનાવી દીધી. ગેરકાયદે 100 જેટલી ઓરડીઓ બનાવી તેમને ભાડે આપી દીધી. કેટલીક તો બારોબાર વેચી પણ મારી હોવાનું કૌભાંડ બહાર આવતા પાર્ટીએ બંનેને સસ્પેન્ડ કર્યા હતા. અને આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.